સમાચારમાં આગળ વધીએ તો ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ કમલમ ખાતે બેઠકોનો દોર આજે પણ યથાવત રહેશે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સિનિયર નેતાઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। પ્રદેશ ભાજપના મુખ્ય હોદ્દેદાર, શહેર જિલ્લાના અધ્યક્ષ અને મહામંત્રીના આજે ક્લાસ લેવાશે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બૂથ ડેટા, લોકસંપર્કના મુદ્દા પર પણ તેઓ ભાર આપવાના છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જતીન અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જતીન, જે રીતે નીતિન નબીનનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, કમલમ ખાતે બેઠકો કરશે નીતિન નબીન, શું વિગતો? રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન જે છે તે ગુજરાત પ્રવાસે છે અને બીજા દિવસે તેઓ વિવિધ કાર્યક્રમોની અંદર હાજરી આપવાના છે। ત્યારે કમલમ ખાતે ભાજપના પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક જે છે તે કરવામાં આવશે। બેઠકને લઈ કમલમ ખાતે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। આજે કમલમ ખાતે કહી શકાય કે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકની અંદર રાષ્ટ્રીય પ્રમુખ સહિત સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના તમામ લોકો જે છે તે ઉપસ્થિત રહેશે। મહત્વની વાત છે કે આ બેઠકની અંદર જગદીશ વિશ્વકર્મા, BL સંતોષ, સાથેમાં જ રત્નાકર પાંડે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ સહિતના સિનિયર નેતાઓ જે છે તે લેશે અને સાથેમાં કહી શકાય કે બેઠકની અંદર તમામ પ્રકારની જે આગામી ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવશે સહિતના આગામી સ્થાનિક સ્વરાજ અને બૂથ ડેટાને લઈ લોકોનો સંકલ્પ કેવી રીતના કરવો તેની પણ ચર્ચા જે છે તે કરવામાં આવશે। જી, આભાર જતીન સમગ્ર માહિતી આપવા બદલ।